અને બંધ દુકાનમાંથી ચોરી કરતા રીઢા ગુનેગારને દુમાડ ચોકડી પાસેથી વડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે। વડોદરાના વિવિધ વિસ્તારોમાં બંધ મકાન અને ઓફિસોને નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરનાર રીઢા આરોપીને ક્રાઇમ બ્રાન્ચની દુમાડ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી બાઇક સહિતના 65,000નો મુદ્દામાલ રિકવર કરાયો હતો। ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનોમાં 25 ગુના નોંધાયેલા છે। વડોદરા શહેરમાં તસ્કરો બેફામ બનતા જાય છે અને ચોરીની ઘટનાને અંજામ આપીને પોલીસ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવી રહ્યા છે, ત્યારે તસ્કરોને પકડવા માટે પોલીસ વિભાગ સક્રિય થયો છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચ ઘરફોડ ચોરીના આરોપીઓની શોધખોળ દરમિયાન મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દુમાડ નવી નગરી ખાતેથી અગાઉ ચોરીઓના ગુનામાં ઝડપાયેલા રીઢા આરોપી સુનિલસિંહના પાનસિંહ ઉર્ફે અર્જુનસિંહ બાવરીને પકડી પૂછપરછ શરૂ કરી હતી। ત્યારે તેણે છેલ્લા 20 દિવસમાં સાગરીતો સાથે મળીને રાત્રિના સમયે ગોરવા સુભાનપુરા ખાતેથી બાઇકની ચોરી કરી હતી। ત્યારબાદ આ બાઇકનો ઉપયોગ કરીને નવાપુરા ખાતે બંધ ઓફિસ, ફતેગંજ વિસ્તારના એપાર્ટમેન્ટના બંધ મકાન તથા અન્ય વિસ્તારોમાંથી પણ મકાનોને નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના, ઘડિયાળ, રોકડા રૂપિયા મળી ₹65,000ના માલમત્તાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી તેની પાસેથી બાઇક, સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી 65,000નો મુદ્દામાલ રિકવર કરાયો હતો। ક્રાઇમ બ્રાન્ચે નવાપુરા, ફતેગંજ તથા ગોરવા પોલીસ સ્ટેશનમાં આરોપીને સોંપવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી। ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ ઘરફોડ, વાહન ચોરી, રાયોટિંગના મળી 25 ગુના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે।